નમસ્કાર મિત્રો, આજના મુખ્ય સમાચારોમાં ફરીથી તમારું સ્વાગત છે। આજના મુખ્ય સમાચારોમાં દેશ અને દુનિયાની ખબર પર નજર કરીએ। સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં શહેરી વિકાસ વર્ષની ઉજવણી અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરતવાસીઓને ₹600 કરોડના વિકાસ પ્રકલ્પોની ભેટ આપી। રાજ્યના શહેરોના વિકાસને વેગ આપવા અને શહેરીજનોને વધુ સુવિધા પૂરી પાડવાના ઉદ્દેશ્ય સાથે શહેરી વિકાસ વર્ષ 2025ની ઉજવણી અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સુરત મહાનગરપાલિકા અને સુડાના કુલ 249 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને 109 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। સમાચારમાં આગળ વધીએ તો હાસોટના કઠોતરા ગામે ભૂંડનો આતંક, જેમાં 3 વર્ષની બાળકી પર તરાપ મારી બચાવવા વચ્ચે પડેલા માતા પિતા પર પણ હુમલો કર્યો। ભરૂચ જિલ્લાના હાસોટ તાલુકાના કઠોદરા ગામ આવેલા શેરડીના ખેતરમાં ભૂંડે કરેલા અચાનક હુમલાથી એક 3 વર્ષીય બાળકી સહિત તેના માતા પિતા ગંભીર રીતે ઘાયલ થતાં વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે। સમાચારમાં આગળ વધીએ તો અમૂલ ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની આજે ચૂંટણી પ્રક્રિયા ઔપચારિક બનવાની શક્યતા। આણંદ સ્થિત ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સહકારી મંડળીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી આજે યોજાવાની છે। ડિરેક્ટર મંડળની ચૂંટણી પૂર્ણ થયા બાદ 95 દિવસ પછી આ મહત્વપૂર્ણ પદો માટેની પ્રક્રિયા હાથ ધરાઈ છે। સમાચારમાં આગળ વધીએ તો વિશ્વ ઉમિયાધામમાં ભવ્ય ગર્ભગૃહ પવિત્રતા મહોત્સવ, 108 નદીઓના દિવ્ય જળ અને ગંગાજળ કળશ સ્થાપિત કરાયા। જસપુર ખાતે નિર્માણાધીન વિશ્વ ઉમિયાધામ જગતજનની માં ઉમિયાનું 504 ફૂટ ઊંચું, વિશ્વમાં સૌથી ભવ્ય અને વિરાટ મંદિરોમાંનું એક બનવા જઈ રહ્યું છે। ત્યાં આજે એક અત્યંત પવિત્ર અને ઐતિહાસિક ગર્ભગૃહ પવિત્રતા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ સમાચારમાં આગળ વધીએ તો અમદાવાદમાં વિદ્યાર્થીઓને ઠંડીથી રાહત, શાળાઓ સમય બદલી શકશે, કોઈ પણ રંગના ગરમ કપડાં પહેરવાની પણ છૂટ આપવામાં આવી છે। સમાચારમાં આગળ વધીએ તો 7 વખત સાંસદ, 2 વખત કેન્દ્રીય મંત્રી અને એક મોટો ઓબીસી ચહેરો, જ્યાં પંકજ ચૌધરી બની શકે છે યુપી ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ। ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીને ટૂંક સમયમાં નવા પ્રદેશ અધ્યક્ષ મળવા જઈ રહ્યા છે। કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી અને મહારાજગંજથી 7 વખત સાંસદ રહેલા પંકજ ચૌધરીએ પ્રદેશ અધ્યક્ષ પદ માટે પોતાનું નામાંકન પત્ર દાખલ કરી દીધું છે। સંકેતો સ્પષ્ટ છે કે હવે માત્ર ઔપચારિક જાહેરાત જ બાકી છે। સમાચારમાં આગળ વધીએ તો કોલકાતા સ્ટેડિયમમાં હોબાળા બાદ સીએમ મમતા બેનર્જીએ લિયોનેલ મેસી અને ચાહકોની માફી માંગી। પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ શનિવારના રોજ કોલકાતાના સોલ્ટ લેક સ્ટેડિયમમાં ફૂટબોલના મહાન ખેલાડી લિયોનેલ મેસી સંબંધિત કાર્યક્રમ દરમિયાન થયેલી અવ્યવસ્થા પર ઊંડા અસંતોષ વ્યક્ત કર્યો છે। તેમણે જણાવ્યું કે તેઓ આ ગેરવહીવટથી ખૂબ જ વ્યથિત અને સ્તબ્ધ છે। આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના માટે તેમણે આર્જેન્ટિના સ્ટાર મેસી તેમજ રમત પ્રેમીઓ અને તેમના પ્રશંસકોની દિલથી માફી માંગી। મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક ભાવાત્મક પોસ્ટ દ્વારા આ માફી વ્યક્ત કરી હતી। સમાચારમાં આગળ વધીએ તો દેશભરની બેંકોનો મોટો નિર્ણય, ઓનલાઈન છેતરપિંડીથી બચવા નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા। દેશભરની બેંકોએ એક મહત્વનો નિર્ણય કર્યો છે, જે અંતર્ગત વેરિફિકેશનને લગતો નિયમ બદલવામાં આવ્યો છે। નવા નિર્ણય પ્રમાણે હવે બેંક એકાઉન્ટ હોલ્ડરની વેરિફિકેશન ઓનલાઈન કરવાને બદલે બેંકમાં જ ફિઝિકલી થશે। સમાચારમાં આગળ વધીએ તો સોમનાથ કોડીનાર હાઈવે પર અકસ્માત, માછલા ભરેલી બે ગાડીઓ ધડાકાભેર અથડાતા 2ના મોત, એક ગંભીર। સમાચારમાં આગળ વધીએ તો ગાંધીનગરમાં 5 વર્ષની બાળકી પર દુષ્કર્મ, પોલીસે મામા સહિત 4 શકમંદને અટકાયત લઈ અને પૂછપરછ કરી। ત્યારબાદ સમાચારની વાત કરીએ તો રાજસ્થાનના ઉદયપુર નજીક 5 વાહનો વચ્ચે અકસ્માત, જેમાં વાવ અને થરાદના 3 યુવકોના મોત થયા છે। સમાચારમાં આગળ વધીએ તો વડોદરામાં પાણીનો વેડફાટ, ખિસકોલી સર્કલ પાસે હજારો લીટર પીવાનું પાણી વેડફાતું, પાલિકા તંત્ર સામે આક્રોશ। ત્યારબાદ સમાચારની વાત કરીએ તો બારડોલીમાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ, નજીકના 10થી વધુ ગોડાઉન પણ આગની ચપેટમાં આવી ગયા। સમાચારમાં આગળ વધીએ તો વાસદ બોરસદ હાઈવે પર અકસ્માતમાં 2 લોકો જીવતા ભૂંજાયા, ટ્રક પિકઅપ વાનની ટક્કર બાદ બ્લાસ્ટ થયો હતો। સમાચારમાં આગળ વધીએ તો અમદાવાદ મનપાની પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ સામે કાર્યવાહી, ₹4.27 લાખ દંડ વસૂલ, 27 એકમો સીલ। સમાચારમાં આગળ વધીએ તો અમદાવાદના તમામ બ્રિજ પર હાઇટ બેરિયર લગાવવાની જાહેરાત હાલ પૂરતી મોકૂફ, નિર્ણય એક્સપર્ટ રિપોર્ટ બાદ લેવાશે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં તમામ બ્રિજ પર હાલ તાત્કાલિક હાઇટ બેરિયર લગાવવામાં આવશે નહીં તેવો સ્પષ્ટ નિર્ણય લેવામાં આવ્યો છે। શહેરના તમામ બ્રિજ પર હાઇટ બેરિયર લગાવવા મુદ્દે
એક્સપર્ટના રિપોર્ટ બાદ જ આગળનો નિર્ણય લેવામાં આવશે. સમાચારમાં આગળ વધીએ તો અયોધ્યાના રામ મંદિર આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવનાર ડોક્ટર રામવિલાસ દાસ વેદાંતીનું નિધન. અયોધ્યા રામ મંદિર આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવનાર પૂર્વ સાંસદ ડોક્ટર રામવિલાસ દાસ વેદાંતીનું સોમવારના રોજ નિધન થઈ ગયું છે. મધ્યપ્રદેશના રીવામાં એક કથા મહોત્સવ દરમિયાન અચાનક તેમની તબિયત બગડી ગઈ હતી, જેથી તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. સમાચારમાં આગળ વધીએ તો પીએમ નરેન્દ્ર મોદી 3 દેશની યાત્રા પર રવાના થશે. પહેલી વખત ઇથોપિયાની મુલાકાત લેશે. ત્યારબાદ સમાચારની વાત કરીએ તો ધુમ્મસને લીધે દેશના અનેક રાજ્યોમાં પરિવહન સેવાને માઠી અસર. યુપીમાં 30થી વધારે ગાડીઓની ટક્કરને લીધે અનેક લોકોએ જીવ ગુમાવ્યો. ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસને લીધે અનેક દુર્ઘટનામાં સંખ્યાબંધ લોકોના જીવ ગયા છે. ઉત્તર પ્રદેશમાં 6 લોકોના મોત થયા છે, જ્યારે પંજાબમાં દંપતીની કાર પુલમાં પડવાને લીધે ગંભીર અકસ્માતનો ભોગ બન્યા છે. સમાચારમાં આગળ વધીએ તો સંસદ પર આતંકી હુમલાની 24મી વર્ષે પીએમ મોદી અને રાહુલ ગાંધી સહિતના નેતાઓએ શહીદોને શ્રદ્ધાંજલિ આપી. સંસદ પર થયેલા આતંકવાદી હુમલાને આજે 24 વર્ષ પૂર્ણ થયા છે. વર્ષ 2001માં આજના દિવસે આતંકવાદીઓએ દેશની સંસદને નિશાન બનાવી હતી, જેમાં અનેક વીર જવાનોએ પોતાના પ્રાણનું બલિદાન આપ્યું હતું. આ બલિદાનને યાદ કરીને વડાપ્રધાન પીએમ મોદી, વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સહિત અનેક નેતાઓએ બલિદાની જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. પીએમ મોદી, રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીએ જવાનોની તસવીર પાસે પુષ્પ અર્પણ કર્યા હતા. સમાચારમાં આગળ વધીએ તો દેશમાં એક વ્યક્તિની ગણતરી માટે કેટલો ખર્ચ થાય છે. સરકારે વસ્તી ગણતરી માટે પાસ કર્યું કરોડોનું બજેટ. દેશમાં આવતા વર્ષે વસ્તી ગણતરી શરૂ થશે. સરકારે આ માટે બજેટ મંજૂર કરી દીધું છે. એક અંદાજ મુજબ દેશની વર્તમાન વસ્તી લગભગ 147 કરોડ જેટલી છે. વસ્તી ગણતરી માટે સરકારનું બજેટ 11,700 કરોડ રૂપિયાથી વધુ છે. સમાચારમાં આગળ વધીએ તો ભારતમાં હવે દોડશે હાઇડ્રોજન ટ્રેન. ક્યારે અને ક્યાં ચાલશે દેશની પહેલી હાઇડ્રોજન ટ્રેન? કયા દેશમાં ચાલે છે આ ટ્રેન? ટ્રેન મુસાફરો માટે સારા સમાચાર છે. ભારતમાં કોલસા, વીજળી અને ડીઝલનો ઉપયોગ કરીને ટ્રેનો ચલાવ્યા પછી ભારતીય રેલવેએ હવે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. અહેવાલો અનુસાર ટ્રેનો હવે હાઇડ્રોજન પર દોડી શકશે. શરૂઆતમાં આનો અમલ જીંદ સોનીપત રૂટ પર કરવામાં આવશે. જો તેનો સંપૂર્ણ અમલ થાય તો ભારત કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં નોંધપાત્ર સફળતા મેળવી શકે છે. જો કે આમાં સમય પણ વધારે લાગી શકે છે. સમાચારમાં મિત્રો આગળ વધીએ તો કેન્દ્ર સરકારે મનરેગાનું નામ બદલી અને પૂજ્ય બાપુ ગ્રામીણ રોજગાર યોજના કર્યું. કેન્દ્ર સરકારે મનરેગાનું નામ બદલ્યું છે. આ યોજનાનું નવું નામ પૂજ્ય બાપુ ગ્રામીણ રોજગાર યોજના રાખવામાં આવ્યું છે. આજે કેન્દ્રની કેબિનેટની બેઠકમાં આ અંગેની એક દરખાસ્તને મંજૂરી આપવામાં આવી હતી. વિશ્વની આ સૌથી મોટી કામની ગેરંટી આપતી યોજનાનું નામ બદલવામાં આવ્યું છે. સમાચારમાં આગળ વધીએ તો સિડનીના બોન્ડી બીચ પર અંધાધૂંધ ફાયરિંગ, જેમાં 16થી વધારે લોકોના મોતની આશંકા અને અનેક લોકો ઘાયલ. ઓસ્ટ્રેલિયાના સિડનીમાં એક સામૂહિક ગોળીબાર થયો છે, જેમાં 16થી વધારે લોકોના મોત થયાના અહેવાલ છે. સ્થાનિક અહેવાલો દર્શાવે છે કે લોકોએ ગોળીબારનો અવાજ સાંભળ્યો છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. ઘટના બાદથી આ વિસ્તારમાં ભયનો માહોલ છે. પોલીસે કટોકટી કાર્યવાહી શરૂ કરી દીધી છે. તો મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર. મળીશું નવા વિડીયોમાં નવી અપડેટ સાથે. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.